અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠથી સાબરમતી રિવરફ્રન્ટ જવાના માર્ગ ઉપર બ્રેકડાઉન હજુ પણ યથાવત છે। અહીં જુલાઈ મહિનામાં બ્રેકડાઉન ખોદતા નાળું તૂટી ગયું। નાળાના સમારકામ માટે મનપાએ 25 ફૂટથી ઊંડું ખોદકામ કર્યું। વારંવાર વરસાદી ઝાપટા વચ્ચે માટી ધસી પડવાની પણ દહેશત છે। નાળાના તૂટેલા ભાગમાં પાણી ભરાઈ જતા હાલ પ્રશાસનને પાણી સુકાવવાની રાહ છે। બ્રેકડાઉનના સમારકામ માટે અહીં તો 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે। મહિને પડેલા બ્રેકડાઉનના સમારકામ પણ અત્યંત મંથર ગતિએ ચાલતા હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદમાં અલગ અલગ સ્થળો પર જોવા મળી રહી છે। ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરમાં લગભગ 19 જેટલા સ્થળો પર બ્રેકડાઉન સર્જાયા હતા અને આ જે બ્રેકડાઉન અહીંયા આગળ સર્જાયું છે વિદ્યાપીઠથી રિવરફ્રન્ટ જવાના માર્ગ ઉપર, ત્યાં ભૂવો નાનો હતો, બ્રેકડાઉન નાનું હતું, પણ અમદાવાદ મહાનગરપાલિકાએ તેની કામગીરી શરૂ કરી છે તે જુઓ અને તેના પરથી અનુમાન લગાવી શકાય કે આ બ્રેકડાઉન છે તેને ક્યારે રિપેર કરવામાં આવશે। રોડની લગભગ 20 થી 25 ફૂટ નીચે ખોદકામ કરવામાં આવ્યું છે અને કોર્પોરેશનને જે માહિતી મળી હતી તે અનુસાર જે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલું નાળું હોય જે ઉસ્માનપુરા ગામમાંથી સીધું સાબરમતી નદી તરફ વહે છે તે તૂટી ગયું હતું। તેના સમારકામ માટે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને હવે કોર્પોરેશન છે તે પ્રતીક્ષા કરી રહ્યું છે કે ચોમાસું ક્યારે રોકાય અથવા વરસાદ ક્યારે રોકાય, જે બાદ આ કામગીરી છે તેને ફરી એક વખત ચાલુ કરી શકાય। ત્યાં સુધી આ કામગીરી પૂર્ણ નહીં થઈ શકે કારણ કે આજુબાજુની માટી છે તે કોઈપણ સમયે ધસી પડે તે પ્રકારની શક્યતાઓ છે। તેની સાથે જ્યાં સુધી અંદરનો જે ડેમેજ થયેલો હિસ્સો છે તે સુકાય નહીં ત્યાં સુધી અમદાવાદ મહાનગરપાલિકા આ બ્રેકડાઉન છે તેને સમારકામ કરવાની તૈયારીમાં ન હોય તે પ્રકારની માહિતી આધિકારિક સૂત્રો પાસેથી પણ સામે આવી રહી છે। કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।